સિટીઝન ત્યાં પહોંચી રહ્યા છે મતદાન કરવા માટે। વિભુ અને પ્રણવ પણ આપણી સાથે જોડાયેલા છે અને સીધા આપણે ત્યાં પણ જઈશું કે કેવો માહોલ છે મતદાન મથક પર, કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે। વિભુ પાસે પહેલા જઈએ। જી વિભુ, जी संध्या, आज लोकशाहीनो पर्व और गुजरातनी 25 બેઠકો ઉપર મતદાન શરૂ થશે। 7 કલાકે 4.97 કરોડ મતદારો છે। ખાસ કરીને 7 વાગે જ્યારે મતદાન શરૂ થશે અને 7:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અમદાવાદના રાણી ખાતે નિશાન સ્કૂલ છે કે જ્યાં મતદાન કરવા આવવાના છે। મતદાન મથક છે તેના બહારનો માહોલ આપને બતાવવા માંગીશ કે અત્યારે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે। 6 કલાકે મોક પોલ્સ કરવામાં આવ્યો હતો। રાજકીય જે પાર્ટીઓ છે તેના એજન્ટો ઉપસ્થિત રહ્યા હતા અને મોક પોલ બાદ હવે 7 કલાકે મતદાનની શરૂઆત થશે અને વહેલી સવારે જેવી શરૂઆત થશે ત્યાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મતદાન કરવા માટે આવશે, મતાધિકારોનો ઉપયોગ કરશે। એટલે કે ગઈ રાતે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ગુજરાત આવી પહોંચ્યા હતા, રાજભવનમાં રાત્રિ રોકાણ કર્યું અને હવે થોડી જ મિનિટોમાં અમદાવાદના જે રાણી ખાતે મતદાન મથક છે ત્યાં પહોંચશે। અત્યારનો માહોલ પણ આપ જોઈ શકો છો કે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે। ચારે તરફ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા હોય છે તો તેમને મળવા માટે, તેમની એક ઝલક જોવા માટે પણ લોકો છે તે અહીં ઉપસ્થિત રહેતા હોય છે અને તેના માટે જ આ વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી છે। ઢોલ નગારા પણ વાગી રહ્યા છે કારણ કે આ લોકશાહીનો પર્વ છે અને લોકશાહીના પર્વમાં સૌ લોકો જોડાય તે માટે પણ અપીલ કરવામાં આવી છે। ચૂંટણી પંચ દ્વારા પણ જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા કે જેના કારણે સૌથી વધારે મતદાન છે તે કરે, યુથ આગળ આવે અને યુથ છે તે મતદાન કરવા માટે મતદાન મથક ઉપર જાય તે માટે અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે। સાથે જ મતદાન મથકો ઉપર પણ જે વ્યવસ્થા કરવામાં આવી છે, ગરમી છે અને આગાહી પણ છે કે તાપમાન વધશે તેને લઈને પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે કે તમામ મથકો ઉપર મંડપ લગાવવામાં આવ્યા છે કે જ્યાં પણ લોકો આવે છે ત્યારે છાંયડામાં ઊભી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। 3 પ્રકારની કીટ રાખવામાં આવી છે, વેલફેર કીટ છે, હાઇજીન કીટ છે અને મેડિકલ કીટ રાખવામાં આવી છે કે કોઈ પણ મુશ્કેલી સર્જાય કોઈ પણ મતદારોને તો તેની માટેની વ્યવસ્થા માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે। એટલે કે લોકો હવે આજે મતદાન છે 25 બેઠકો ઉપર મતદાન થવાનું છે અને આ બેઠકો ઉપર સૌથી વધારે મતદાન થાય તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ન્યૂઝ 18 પણ વારંવાર અપીલ કરી રહ્યું છે કે પોતાના મતાધિકારોનો ઉપયોગ કરે અને પોતાના પ્રતિનિધિ ચૂંટે। અત્યારે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। તમામ જગ્યાએ પણ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। થોડી જ મિનિટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે, મતદાન કરશે અને મતદાન મથક ઉપર જે સુરક્ષા સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે પોલીસ પણ સજ્જ છે। બિલકુલ, આ સાથે તો પીએમ અહીંયા મતદાન કરવાના છે રાણીપમાં, જ્યારે કે અમિત શાહ પણ મતદાન કરવા માટે પહોંચવાના છે। ત્યાં અમારા સહયોગી ઉપસ્થિત છે અને સીધા જ આપણે ત્યાં જઈશું। જી ગૌતમ, અમિત શાહ પણ મતદાન કરવા માટે પહોંચવાના છે, કેટલા સમયે પહોંચશે અને કઈ વ્યવસ્થા છે અત્યારે ત્યાં, કેવી રીતે? સંધ્યા, ચોક્કસથી કહી શકાય કે આજે જે 25 બેઠકોનું મતદાન જે છે તે અંતર્ગત આજે રાજ્યભરની અંદર આ મતદાન પ્રક્રિયા જે છે તે યોજાવાની છે। અંતર્ગત કહી શકાય કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી પણ આજે ગુજરાતમાં છે અને ગુજરાતમાં તેઓ મતદાન કરવાના છે। અત્યારે હાલ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે નારણપુરાની સબ ઝોનલ ઓફિસ જે છે ત્યાં મતદાન મથક જે છે તે બનાવવામાં આવ્યું છે અને ત્યાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી જે છે તે પોતાનો મત અધિકાર જે છે તે આપવા આવશે। ઠીક 7 વાગે મતદાનની પ્રક્રિયા જે છે તે શરૂ થવાની છે। તે પૂર્વે જ અત્યારે હાલ તૈયારીઓ જે છે તે પૂરજોશની અંદર ચાલી રહી છે। પોલીસ કાફલો જે છે તે પણ જોવા મળી રહ્યો છે। સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે। મહત્વનું એ છે કે કામેશ્વર મહાદેવનું મંદિર પણ આ મતદાન મથકથી થોડે દૂર આવેલું છે। દર વખતે ગૃહમંત્રી અહીંયા મતદાન કરવા માટે આવતા હોય છે તો ત્યારે દર્શન પણ કરતા હોય છે, એટલે કે દર્શન કરી અને સીધા તેઓ મતદાન કરવા જાય તે પ્રકારની વાત છે। આદર્શ મતદાન કેન્દ્ર જે છે તે બનાવવામાં આવ્યું છે। ઠીક 8:30 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી જે છે તે નારણપુરા ખાતે પહોંચશે અને નારણપુરા ખાતે તેઓ પરિવાર સાથે મતદાન કરવા જશે। અત્યારે હાલ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ધારાસભ્ય જે જીતુ ભગત જે છે તે સમગ્ર જે સ્થિતિનો તાગ જે છે તે મેળવી રહ્યા છે કે મતદાન મથક પર કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે વિશેષ વ્યવસ્થા કેવી છે, તે તમામ પ્રકારની બાબતોનું નિરીક્ષણ જે છે તે કરવામાં આવી રહ્યું છે। એ જ રીતે પોલીસ કાફલો જે છે તે પણ ખડકી દેવામાં આવ્યો છે। પોલીસે બેરિકેડ જે છે તે પણ લગાવી દેવામાં આવે છે, એટલે કે જેથી કરીને કોઈ વ્યક્તિ અનિચ્છનીય ન આવી શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। આમ કેન્દ્રીય ગૃહમંત્રી 8:30 વાગે અત્યારે હાલ તો અહીંયા મતદાન મથક ખાતે પહોંચશે અને પરિવાર સાથે તેઓ મતદાન કરશે। પ્રણવ પાસે પણ જઈએ, જ્યાં
પૂર્વ સીએમ અને હાલના સીએમ મતદાન કરવા માટે પહોંચવાના છે શીલજ મતદાન મથક ઉપર. પ્રણવ આપણી સાથે જોડાયેલા છે. જી પ્રણવ. સંધ્યા, ચોક્કસ માની શકાય કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ 8.5 કલાકે શીલજ ખાતે પહોંચે અને પોતાના મતાધિકારનો અહીં ઉપયોગ કરશે. તેની પહેલા યુપીના રાજ્યપાલ જે છે આનંદીબેન પટેલ તે પણ અહીં પોતાના મતાધિકારનો ઉપયોગ, કારણ કે આ જે લોકસભા બેઠક છે તે દેશના ગૃહમંત્રી જે અમિત શાહ છે તે અમિત શાહની આ લોકસભા બેઠક છે. તેની અંદર આ બંને મહાનુભાવો છે, બંને જે દિગ્ગજ નેતાઓ, એક પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન મુખ્યમંત્રીએ પોતાના મતાધિકારનો અહીં ઉપયોગ કરશે. આખરી ઘડીની તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ સાથે જ જે રીતે ગુજરાત સહિત 11 રાજ્યોની અંદર આજે મતદાન થવાનું છે, તેમાં 93 બેઠકોનો સમાવેશ છે. તેની અંદર 25 બેઠકો છે તે ગુજરાતનો તેનો સમાવેશ થવાનો છે, કારણ કે 26 પૈકી 25 લોકસભા બેઠકો ઉપર આજે મતદાન થશે. ત્રીજા તબક્કાનું આ મતદાન છે, તેમાં એક સાથે ગુજરાતની તમામ જે લોકસભા બેઠકો છે તેની અંદર મતદાન થશે. ખાસ કરીને તમામ દિગ્ગજ નેતાઓ, જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય, પુરુષોત્તમ રૂપાલા છે, મનસુખ માંડવિયા હોય કે પછી દેવેશ ચૌહાણ, તમામ જે દિગ્ગજ નેતાઓ છે, કેન્દ્રમાં મંત્રીઓ છે, તેઓના આજે ભવિષ્ય નક્કી થશે અને ખાસ કરીને તમામ લોકોના ભાવિ છે મતદાન રૂપે ઈવીએમમાં સીલ થવાના છે. તો સાથે જ કોંગ્રેસમાંથી પણ તમામ જે દિગ્ગજ નેતાઓ છે, પરેશ ધાનાણી હોય કે પછી અમિત ચાવડા હોય કે તુષાર ચૌધરી, તમામ દિગ્ગજ નેતાઓ છે તેના પણ આજે મતદાન છે તેને લઈને પણ થવાનું છે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે આજની જે ઘડી છે તે ગુજરાતની જનતા રાહ જોઈ હતી, કારણ કે જે રીતે સતત પ્રચારો થયા, પ્રચારની અંદર તમામ નેતાઓએ મતદારોને આકર્ષિત કરવા માટે અનેક પ્રયાસો કર્યા, ત્યારે આજે એ દિવસ છે કે જે મતદાર જે હોય છે તેનો આજનો દિવસ છે. કારણ કે લોકશાહીના મહાપર્વની અંદર સૌથી મોટું જે કામ હોય છે જે વ્યક્તિનું, તે છે પોતે મતદાન કરવાનું, કારણ કે તે પોતાના જનપ્રતિનિધિ નહીં, તે ચૂંટતા હોય છે. એટલે પોતાનો જનપ્રતિનિધિ કેવો હોવો જોઈએ અને તેને લઈને જ તેને 5 વર્ષના જે કામો થયા હોય છે તેના આધારે છે એ પ્રજા છે તે પોતાના જનપ્રતિનિધિ અહીં ચૂંટતી હોય છે, તેને લઈને પોતાના મતાધિકાર. પ્રણવ, આસપાસના દ્રશ્ય બતાવો, કઈ રીતે આ તૈયારીઓ ચાલી રહી છે, કારણ કે 7 વાગ્યાથી મતદાન શરૂ થવાનું છે. શું મતદારો ત્યાં પહોંચી રહ્યા છે? કારણ કે સુરતમાં તો સિનિયર સિટીઝન્સ પહોંચી ચૂક્યા છે મતદાન કરવા માટે. અમદાવાદમાં કઈ રીતે છે માહોલ? દ્રશ્ય બતાવો. શાળા ક્ષેત્રનું દ્રશ્ય બતાવીશ, કારણ કે સવારે 7 વાગે મતદાન જે થવાનું છે તેની પહેલાની આપ જોશો તૈયારીઓ બતાવી રહ્યો છું કે આખરી વખત તૈયારીઓ જે છે આપવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને જે અમુક મતદારો હોય છે, અને ખાસ કરીને જ્યારે ગરમીની વાત થતી હોય ત્યારે તેની પહેલાં વાત કરું કે સવારના વહેલી સવારે તમામ લોકો મતદાન કરે તે પ્રકારની વાત જોઈ શકો છો કે સિનિયર સિટીઝનો હોય કે અન્ય લોકો છે, 4 થી 5 મતદારો છે તે મતદાન કરવા માટે અહીં પહોંચ્યા પણ છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે લોકો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો વહેલી સવારથી જ લાઈનોમાં પણ જોવા મળી રહ્યા છે. એટલે એ માની શકાય કે અલગ અલગ 4 થી 5 લોકો આજે વહેલી સવારે જે કહી શકાય કે 7 વાગે મતદાન શરૂ થતાની પહેલાં લોકો અહીં પહોંચશે. આ દ્રશ્યોમાં હું આપને બતાવી રહ્યો છું. જોઈ શકાય છે કે શીલજની આ પ્રાથમિક શાળા છે તેની અંદર આ જે 5 લોકો છે હાલ અહીં પહોંચ્યા છે. મુખ્યત્વે આ જે શીલજ ગામ છે તે ગાંધીનગર લોકસભા જે વિસ્તાર છે તેમાં આવતું આ લોકસભા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે આખી જે વ્યવસ્થાઓ છે તેને આખરી ઓપ છે તે તંત્ર છે આપી રહ્યું છે. બિલકુલ, તો ગોતાથી દીપિકા પણ આપણી સાથે જોડાયા છે. દીપિકા પાસે જઈએ. જી દીપિકા, સેન્ટર પર કોઈ પહોંચ્યું છે? 7 વાગ્યાથી મતદાન શરૂ થવાનું છે. બિલકુલ 7 વાગ્યાથી મતદાન શરૂ થવાનું છે અને મારી પાછળ આપ જોઈ રહ્યા છો અત્યારથી જ લોકો છે ગોતા વિસ્તારના લોકો કે જેઓ ખાસ કરીને મતદાન આપવા માટે પોતાની સાથે આઈ કાર્ડ લઈને આવ્યા છે, વોટર આઈડી લઈને આવ્યા છે અને સાથે ચિઠ્ઠી લઈને આવ્યા છે. તો ખાસ કરીને જે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યા છે, આ તરફ આપ જોઈ રહ્યા છો મહિલાઓ પણ છે, તેઓ ખાસ કરીને સેન્ટર બહાર ઊભી છે. બીજી તરફની રો હું આપને બતાવી દઉં તો અહીંયા પણ લોકો પહોંચી ચૂક્યા છે, મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. એટલે સવારથી જ લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ છે તે બિલકુલથી અહીં જોવા મળી રહ્યો છે. મહિલાઓને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું. બેન, મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા અને મતદાન આપવા આવ્યા છે એવું છે? સ્પેશિયલ વોટિંગ કરવા. સ્પેશિયલ વોટિંગ કરવા આવે છે. અરે વાહ. ક્યાં ગોતામાં ક્યાં રહો છો? સુકનગુલમાં. તમે શું કહેશો, મતદાન કરવું કેટલું જરૂરી? લોકોને પણ આપ અપીલ કરો, કારણ કે સવારથી વહેલા સૌથી પહેલા તમે આવ્યા છો. પહેલા જ વોટિંગ કરવા આવી ગયા. પહેલા જ આવ્યા. એટલું ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ બિલકુલ. બેન, શું કહેશો? રાત્રે જ વિચાર કર્યો તો સવારે વહેલા આપણો ફર્સ્ટ નંબર હોવો જોઈએ. એટલે આજે ફર્સ્ટ નંબર છે જ મારો, એટલે એટલો મહત્વનો છે મારી માટે. બિલકુલ.
સૌથી પહેલા આ બેન છે તે મતદાન કરવા ગોતા વિસ્તારમાં અહીં મુક્ત પુષ્પાંજલિ શાળામાં હું છું જ્યાં જશે. આપ જોઈ રહ્યા છો કે તમામ પ્રકારની તૈયારીઓ છે તે પણ કરી દેવામાં આવી છે. તમામ ચૂંટણીના અધિકારીઓ અને તેમની સાથે જે તેમની ટીમ છે તે ટીમ પણ અહીં તૈનાત છે. અને મત વિસ્તારમાં ખાસ કરીને બિલકુલથી જોવા મળી રહ્યો છે ઘાટલોડિયા મત વિસ્તાર આવે છે અને ગોતા વિસ્તારની અંદર ઘાટલોડિયા વિધાનસભામાં ગોતા વિસ્તારની અંદર સૌથી વધારે લોકોનો ઉત્સાહ બિલકુલથી જોવા મળી રહ્યો છે. સંધ્યા, બિલકુલ, તો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત બાદ અમદાવાદના ગોતામાં આપે જોયું કે મતદારો લાઈન લગાવીને ઊભા છે. હજુ મતદાનની પ્રક્રિયા એટલે વોટિંગની પ્રક્રિયા શરૂ નથી થઈ, પરંતુ તે પહેલા જ આ ઉત્સાહ તેમનામાં જોવા મળી રહ્યો છે. અને લોકો સાથે પણ દીપિકા વાતચીત કરી શકો છો. પુરુષો પણ ત્યાં છે, કારણ કે આજે તો રજાનો દિવસ છે. એટલે મતદાન પછી શું પ્લાન છે? પહેલી ફરજ એ મતદાનની ફરજ આજે તેઓ અદા કરવા માટે પહોંચી રહ્યા છે. બિલકુલ, રજાના દિવસમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો ગરમી છે તેનાથી બચવા માટે પણ આ એક પ્રકારનો પ્રયાસ લોકોએ કર્યો છે. પુરુષને પણ પૂછવાનો એક પ્રયત્ન કરીશ. શું નામ છે આપનું? ક્યાં રહો છો? હાર્દિક ગોતા. અચ્છા, ઓકે. આટલા સવારે વહેલા આવીને મતદાન કરવું સાથે આવ્યા હતા પછી એકલા જ વિચાર કરીને આવ્યા? એકલા જ વિચાર કરીને આવ્યા અચ્છા, યસ. સવારે વહેલા ડિસાઇડેડ હતું કે કાલે સવારે ફર્સ્ટ જઈને જ જે ગરમીનો જે અત્યારે બતાવી રહી ગરમી વધવાની છે હા. તો સવારે પતાવી જ દેવું કામ એટલા માટે આવી ગયા છે અચ્છા. એવું છે. અને આજે તો રજાનો દિવસ હશે? યસ, રજાનો દિવસ. રજાનો દિવસ. અને મહિલાઓ શું કહેશો? ક્યાંથી આવ્યા છો? કયા વિસ્તારમાં? પડે એપાર્ટમેન્ટમાંથી. શ્રીફળમાંથી આવ્યા છો. શું કહેશો? અત્યારે મતદાન કરવા આવ્યા છો. અરે આંટી, બેસી ગયા અને મસ્ત રીતે મતદાન કરવા સવારે 7 વાગે આવી ગયા છો? हाँ आई गया जी. हमें तो बहुत इच्छा है जल्दी से दे करके जाएं. मोदी जी जीते. બિલકુલ. તમારું શું નામ છે? સ્મિતા. સ્મિતાબેન, શું કહેશો? લાઈનમાં ઊભા છો અને કરી દઈએ. જીતાડી. આમ તો મહિલાઓમાં એવું હોય છે કે કિચનમાં કામ પરવારીને જ પછી બહાર નીકળતી હોય છે. આજે વહેલા આવી ગયા છો. વહેલા વહેલા. શું કહેશો બેન? મતદાન એ રક્તદાન આપવું જરૂરી છે. બિલકુલ. સદે ખૂબ જ સરસ મેસેજ આપ્યો એમણે. મતદાન એટલે રક્તદાન અને આપવું જરૂરી છે. એટલે આ પ્રકારનો એક મેસેજ છે તે લોકો સુધી પહોંચે તે પણ ખાસ કરીને ન્યૂઝ 18 ગુજરાતીનો બિલકુલ, તો આ છે પ્રયાસ છે. જાગૃત અને અમદાવાદીઓ. આપ જોઈ સવારથી જ શકો લોકો છો હજુ તો મતદાન ગોતા શરૂ નથી વિસ્તારના થયું. આ તે પહેલા જાગૃત અમદાવાદીઓ જે સવારથી જ લાઈન લગાવીને ઊભા છે. 7 વાગે મતદાન શરૂ થવાનું છે, પરંતુ એ પહેલા વૃદ્ધો પણ પહોંચ્યા છે, મહિલાઓ પણ પહોંચી છે, પુરુષો પણ પહોંચ્યા છે. એટલે એનો મતલબ એ છે કે પરિવાર સાથે સપરિવાર તેઓ પહેલા મતદાન કરવા માટે આવ્યા છે. અને અહીંયાથી અમદાવાદથી આ જ મેસેજ આખા ગુજરાતમાં જઈ રહ્યો છે કે પહેલા મતદાન કરો, પછી બીજું બધું કામ કરો. કારણ કે આજે રજાનો પણ દિવસ છે, આજે રજા પણ જાહેર થઈ છે. એટલે બીજા કોઈ જ કામ તમારે નથી. પહેલા મતદાન કરવા આવો અને ત્યારબાદ બીજા બધા કામ કરો. તો અલગ અલગ સેન્ટર પર અત્યારે અમારા સહયોગી પણ છે, વીવીઆઈપીસ પણ આજે મત આપવાના છે. ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદી મત આપવા માટે, મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ પહોંચવાના છે. 7:30 કલાકે તેઓ પહોંચશે. અમિત શાહ પણ પહોંચશે. આ સાથે આનંદીબેન, ભૂપેન્દ્રભાઈ પટેલ, તમામ લોકો મત આપવા માટે પહોંચવાના છે. અલગ અલગ સેન્ટર અમે આપને તેનું અપડેટ પણ આપ્યું છે. રાણીપથી અમારા સહયોગી ગીતા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જી ગીતા, આજે લોકશાહીનો આ મહાપર્વ છે. લોકોમાં કેટલો ઉત્સાહ છે? પીએમ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવવાના છે. જી બરોબર 7 કલાકે પીએમ નરેન્દ્ર મોદી રાજભવનથી રાણીપ ખાતેની નિશાન સ્કૂલમાં ખાતે રવાના થશે. 7:25 તેઓ અહીંયા પહોંચશે અને અંદાજે 3 થી 4 કિલોમીટરનો રોડ શો છે, જ્યાં હાલ બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે અને લોકો તેમના સ્વાગત માટે ઉત્સાહભેર અહીંયા વહેલી સવારથી રાહ જોઈ રહ્યા છે. કેટલાક લોકો સૌથી પહેલું મતદાન કરવા માટે પણ અહીંયા રાહ જોઈ રહ્યા છે. આપણી સાથે જોડાયા છે કેટલાક લોકો, કેટલાક ઉત્સાહી યુવા મતદાતાઓ છે જે પીએમ નરેન્દ્ર મોદી સાથે વોટ કરવા માટે આવી ચૂક્યા છે ને મતદાન જાગૃતિ માટેની પહેલ પણ કરી રહ્યા છે. આ યુવાઓ સાથે આપણે સીધી વાત કરીશું. સંધ્યા જી, કહાં से आए हैं आप? मैं अहमदाबाद गुजरात का हूँ. मैं अहमदाबाद गुजरात से हूँ. अच्छा, ये आपने जो पूरे शरीर पे किया है, क्या किया है? मैं वोटिंग के लिए अपील करने आया हूँ. सबसे ज़्यादा से ज़्यादा वोटिंग होनी चाहिए और लोकतंत्र का, हमारे लोकतंत्र का सबसे ज़्यादा जो ताकत है हमारे हाथ में वो वोटिंग है. आप सब वोट कीजिए और घर से बाहर निकलिए.
ઘરથી બહાર નીકળીને વોટ કરો તેવું આ યુવા મતદાતાની અપીલ છે અને મતદાન જાગૃતિ માટે તેઓ જોયું કે ભારતના ઝંડા સાથે તેઓ આખા શરીર પર વોટ લાઉડ વોટ પ્રાઉડના પેલા બેનર સાથે તેઓ છે. જી આપ શાના માટે આવ્યા છો? मैं वोट करवा माटे आई हूँ मोदी ने जोड़े जो 70 साल में नहीं हुआ वो 70 साल बाद में हमारा सपना पूरा हुआ है वो मोदी जी के कारण ही हुआ है और हम चाहते हैं इस बार भी मोदी जी आए और उनका जो आंकड़ा उन्होंने 400 पार बोला है वो 400 से वो भी ऊपर जाए हमारा तो मानना यही है. અચ્છા 400 ની પાર છે. તમે શાના માટે આવ્યા છો? वोटिंग करने आए मैडम 400 पार ने किनारे 100% है मोदी जी कोई इतनी ताकत नहीं रोक सके. અહીંયા જે મતદાતાઓ છે તે પીએમ નરેન્દ્ર મોદીની એક ઝલક જોવાની સાથે સાથે તેમની સાથે વોટ કરવા મળે તે માટે પણ આવે છે. નાના નાના બાલ ગોપાલ પણ છે. આપ જુઓ છો કે કેપ પહેરીને તેમને જે પક્ષ ગમે છે તે પાર્ટીના બેનર સાથે તેઓ અહીંયા આવી પહોંચ્યા છે. અન્ય એક મતદાતા પણ છે. વોટ કરવા આવ્યા છો? वोट हाँ અચ્છા નરેન્દ્ર મોદી સાથે